ખેડા તાલુકાના મહીજ ગામે સર્વે નંબર 526 વાળી આશરે 5 થી 7 કરોડ રૂપિયાની કિંમતી જમીનના દસ્તાવેજ મામલે મોટો વિવાદ વકર્યો છે। સામાજિક કાર્યકર જુનેદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે આ જમીન અંગે કોર્ટમાં વિવાદ ચાલતો હોવા છતાં નિયમોને નેવે મૂકીને સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા 1.18 કરોડ રૂપિયાનો દસ્તાવેજ ઉતાવળે કરી આપવામાં આવ્યો છે। આક્ષેપ મુજબ દસ્તાવેજમાં ખોટી વિગતો અને અન્ય લોકેશનના ફોટાનો ઉપયોગ કરીને સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી છે। તદુપરાંત આ કેસમાં પ્રાંત અધિકારી સમક્ષ અપીલ પેન્ડિંગ હોવા છતાં અનેક મંજૂરીઓ આપી દેવામાં આવી હોવાનો પણ આરોપ છે। અધિકારીઓ દ્વારા આર્થિક લાભ મેળવવાના હેતુથી આ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે। સામાજિક કાર્યકરે આ સમગ્ર મામલાની સીડીઆર અને સીસીટીવી ફૂટેજ સાથે તપાસ કરવાની માંગણી કરી છે। જો કે તંત્ર દ્વારા વહેલી તકે ન્યાયિક તપાસ કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેનાથી વહીવટી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે। સર્વે નંબર 526 નો દસ્તાવેજ કરવામાં આવ્યો અને ત્રીજી જગ્યાનું લોકેશન અને જગ્યાના ફોટા એડ કરવામાં આવ્યા। શું આ કોઈ પણ વ્યક્તિ અસામાજિક તત્વ કોઈ બીજું દસ્તાવેજ કરશે અને મુખ્યમંત્રીના નિવાસસ્થાનના ફોટા મૂકશે તો શું આ સબ રજિસ્ટર એ દસ્તાવેજ માન્ય ગણશે? અને મામલતદાર દ્વારા જે ફેરફારની એન્ટ્રીઓ મંજૂર કરવામાં આવી એ સંપૂર્ણ દેખાડવામાં આવે છે। દેખાઈ રહ્યું છે કે કોર્ટ મેટરો ચાલતી હોય અને તેમને આર્થિક લાભ એટલો મોટો મળેલો હોય તેમને ફાંસ